અચલગચ્છ સંઘ દ્વારા વર્ષી તપના તપસ્વીઓની યાત્રા ભુજથી હસ્તિનાપુર અને અંતરિક્ષજી તરફ માટે શરૂ કરવામાં આવી છે। સંઘના સભ્યો ભુજથી બરેલી જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી અને ટ્રેનમાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો। ઘટનાની જાણ થતાં સંઘ સાથે મુસાફરી કરી રહેલા ભુજના જાણીતા યુવા તબીબ ડોક્ટર મોનિલ શાહે તાત્કાલિક તબીબી મદદ માટે સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે નવજાત બાળકની તપાસ કરી અને તાત્કાલિક જરૂરી સારવાર અને માર્ગદર્શન આપી માતા અને બાળકને સહાયતા કરી હતી। શહેર ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ શાહે ચંચળ ન્યૂઝને માહિતી આપતા જણાવ્યું કે ટ્રેનમાં પ્રસૂતિ બાદ નવજાતને તાકીદની તપાસની જરૂરિયાત ઊભી થતાં મુસાફરો તબીબની શોધમાં હતા ત્યારે ડોક્ટર મોનિલ શાહે માનવતાને પ્રાધાન્ય આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ડોક્ટર મોનિલ શાહના આ સેવાભાવી કાર્ય માટે સર્વત્રથી એમને શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે।